ઘર બે પ્રકાર છે, યાદ રાખજો. જેમાં આપણે રહીએ છીએ એ ઘર છે, અને જેમાં આપણે રહ્યા છીએ એ પણ ઘર છે. ઈંટો પથ્થરાથી જે બન્યું છે, માટીથી જે બન્યું છે એ ઘર છે, અને આત્મા જેમાં રહ્યો છે એ આ શરીરરૂપી પણ ઘર છે. ઘર છે એટલા માટે આપણે નામ રાખ્યું છે કે ઘરને, જે માટી ઈંટોથી બનેલા ઘરની અંદર આપણે વાસ કરીને વસ્યા છીએ, એને મંદિર જેવું બનાવવું છે, અને આ શરીરરૂપી ઘરને પણ મંદિરનું રૂપ આપવું છે. અને ભક્તો બહુ સાચું કહું, આ શરીર છે ને એ મંદિર છે. બોલતા ને શરીર એ મંદિર છે. મંદિર કોને કહેવાય? જ્યાં પરમાત્મા બિરાજતા હોય એને મંદિર કહેવાય. તો શરીરમાં જીવ છે, જીવમાં અખંડ પરમાત્મા બિરાજે છે, માટે આ શરીર મંદિર છે. મારી તમને ભલામણ છે, મંદિરને અપવિત્ર થવા ન દેવાય. સમજાય છે? મંદિરને અપવિત્ર થવા ન દેવાય. કોઈ પણ ભોગે મંદિરને અપવિત્ર થવા નહીં દેશો. આપણે નહીં ખાવાનું ખાવા મળીએ, નહીં પીવાનું પીવા મળીએ એટલે આપણું મંદિર અપવિત્ર બની જાય. અને પવિત્રતા હોય ત્યાં પરમેશ્વર બિરાજે. જ્યાં પરમેશ્વર બિરાજે ત્યાં જ પરમ શાંતિ હોય. ભૂલતા નહીં, પરમાત્માને છોડી દઈને કોઈ માને કે હું પરમ શાંતિનો અનુભવ કર્યો છે, એ ભીત ભૂલ્યો છે, ભીત ભૂલ્યો છે. ક્યારેય ન બની શકે. સૂરજ અસ્ત થઈ જાય, આ લાઈટો બધી બુઝાઈ જાય, પછી કોઈ એમ કે મહાપ્રકાશ પથરાય. કોઈ દાડો પથરાય? કોઈ કાળે બને? ન બને. એમ જીવનમાંથી પરમાત્મા વિદાય લે પછી શાંતિની અનુભૂતિની વાતો ક્યારે શક્ય ન બને. એટલે આપણું ઘર એ મંદિર બની જાય. દેહરૂપી ઘર જ્યાં નિવાસ કરી એ ઘર એ બધું મંદિર રૂપ બની જાય. એટલા માટે આ ઘર સભા નામ રાખ્યું છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.